લોકડાઉન ગયું છે, કોરોના નહીં. દેશને મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન. કહ્યું વેક્સિન ન આવે ત્યાં સુધી લડાઈ નબળી પાડવાની નથી. કાલથી નહીં પણ 26 ઓક્ટોબરથી શરૂ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી. વરસાદને કારણે 5 દિવસ ખરીદી પાછી ઠેલાઈ. આજે રાજ્યના 24 તાલુકામાં વરસાદ. રાણાવાવમાં 3 તો ગીર ગઢડામાં 2 ઇંચ વરસાદ. 5 તાલુકામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ. તો ખેડૂતોને સવારે 5 થી રાત્રે 9 સુધી વીજળી અપાશે. 24 ઓક્ટોબરે મોદી કરાવશે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ. રાજ્યની શાળાઓના શિક્ષક સહિતના સ્ટાફના વેકેશનની જાહેરાત. 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી રહેશે દિવાળી વેકેશન. રાજ્યમાં કોરોનાના નવા 1126 કેસ સાથે કુલ કેસ 1,61,848. 24 કલાકમાં 8 દર્દીના મોત. નમસ્કાર, ગુજરાત નોનસ્ટોપ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું ખૂન. મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ. સૌપ્રથમ વાત કરીએ પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું અને આ સંબોધન દરમિયાન કોરોનાને લઈને પણ વાત કહી છે. અનેક મુદ્દાઓને લઈને તેમણે આ સંબોધન દરમિયાન તેમણે વાત કહી છે. જણાવ્યું કે લોકડાઉન ગયું નથી, લોકડાઉન ગયું પરંતુ વાયરસ હજુ ગયો નથી. સમય સાથે આર્થિક ગતિવિધિમાં ઝડપ આવી છે. ભારતમાં કોરોના રિકવરી રેટ વધ્યો છે, જ્યારે ભારતની સ્થિતિ અન્ય દેશો કરતા સારી હોવાનું કહ્યું છે. सभी भारतवासियों ने बहुत लंबा सफर जनता कर्फ्यू से लेकर लोगों ने अब सावधानी बरतना या तो बंद कर दिया है या बहुत ढिलाई ले आए हैं. ये बिल्कुल ठीक नहीं है. अगर आप लापरवाही बरत रहे हैं, बिना मास्क के बाहर निकल रहे हैं, तो आप अपने आप को, अपने परिवार को, अपने परिवार के बच्चों को, बुजुर्गों को उतने ही बड़े संकट में डाल रहे हैं कि कई लोगों ने अब सावधानी बरतना या तो बंद कर दिया है या बहुत ढिलाई ले आए हैं. ये बिल्कुल ठीक नहीं है. अगर आप लापरवाही बरत रहे हैं, बिना मास्क के बाहर निकल रहे हैं, तो आप अपने आप को, अपने परिवार को, अपने परिवार के बच्चों को, बुजुर्गों को उतने ही बड़े संकट में डाल रहे हैं. તો આગળ એક અન્ય મહત્વના સમાચાર પર નજર કરીશું. રાજ્યમાં મગફળીની ખરીદી સોમવારથી શરૂ થશે. હવે મગફળીની ખરીદી સોમવારથી શરૂ થશે. આવતીકાલથી મગફળીની ખરીદી શરૂ થવાની હતી. કાલથી ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની હતી, પરંતુ હાલ જે માહોલ છે, વરસાદી માહોલ છે અનેક તાલુકાઓમાં. જયેશ રાદડિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે આ તમામ બાબત 4,65,000
રજીસ્ટ્રેશન થયા છે। હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે સોમવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે અને ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। કાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થવાની હતી। રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે આવતીકાલથી શરૂ થતી મગફળીની ખરીદી પ્રક્રિયા 5 દિવસ માટે પોસ્ટપોન કરીએ છીએ। એટલે 21 તારીખ અને બુધવારથી શરૂ થતી મગફળીની ખરીદ પ્રક્રિયા હવે 26 તારીખ અને સોમવારથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે। આજે જે ખેડૂતોને એસએમએસથી જાણ થઈ ગઈ છે એને પુરવઠા નિગમ દ્વારા ફરી પાછા એસએમએસ અને કોલ કરીને આવતીકાલે મગફળી લઈને ન આવે એ માટેની પણ હમણાં સૂચના આપવામાં આવશે। તો હવે સોમવારથી મગફળીની ખરીદી શરૂ થશે। કાલથી શરૂ થવાની હતી ટેકાના ભાવે ખરીદી। આગળ વાત કરીશું સમાચારમાં। રાજ્યની શાળાઓમાં 21 દિવસનું વેકેશનની જાહેરાત થઈ છે। રાજ્યની શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે દિવાળી વેકેશનનો આ સમય જાહેર કર્યો છે। ગુજરાત બોર્ડ હસ્તક શાળામાં વેકેશન 18 નવેમ્બર સુધી રહેશે। 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધીનું આ વેકેશન રહેશે। શિક્ષકો સહિત વહીવટી સ્ટાફને આ દિવાળી વેકેશન મળશે। આગળ વાત કરીશું વરસાદની આશોમાં આષાઢ। સમગ્ર ગુજરાતમાં હાલ કમોસમી વરસાદનો માહોલ છે, ત્યારે ગીર પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો। ગીરના તલાલા, વેરાવળ, કોડીનાર, ઉના અને ગીર ગઢડા, સૂત્રાપાડા સહિતના તાલુકાના તેમજ ગીર કાંઠાના ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મગફળીના પાકમાં નુકસાન થયું હતું। વરસાદ પડતા જ ફરી એકવાર ખેડૂતો ચિંતિત થઈ ગયા છે। તો અમરેલીના લાઠીમાં પણ ભારે વરસાદ પડ્યો। અચાનક વાતાવરણમાં બદલાવ સાથે વરસાદનું આગમન થયું। વરસાદને કારણે રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા તો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। તો બીજી બાજુ ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ થઈ છે। મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે। તો આ તરફ જામનગરના કાલાવડ પંથકના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો। જામવાળી, ધુંધોરાજી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। મહત્વનું છે આ વરસાદને કારણે મોટા પાયે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આગળ વાત કરીએ ભાવનગરના શિહોર તાલુકાની। શિહોરમાં પણ ધોધમાર વરસાદ થતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતોના કપાસ, બાજરી, જુવાર, મગફળી સહિતનો પાક ભારે વરસાદને કારણે ઢળી પડ્યો છે। એક તરફ ચોમાસા દરમિયાન થયેલા અતિભારે વરસાદને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો, ત્યારે ફરીથી ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે શિહોર પંથકના ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। કચ્છમાં છેલ્લા 4 દિવસથી કમોસમી માવઠાનો દોર યથાવત રહ્યો છે, જેને લઈને ખેડૂતોના મોં સુધી આવી ગયેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ખેતરોમાં તૈયાર પાક પર વરસાદી પાણી પડતા ભારે નુકસાનીના એંધાણ છે। કચ્છમાં ભુજ, અંજાર, અબડાસા, લખપત અને ભચાઉ પંથકમાં કમોસમી માવઠા થયા છે। ખેડૂતોએ મગફળી જમીનમાંથી કાઢીને ઢગલા કર્યા હતા, જેના પર કમોસમી વરસાદ પડતા ખેડૂતોના હાથમાં આવેલી મગફળી તથા અબોલ પશુઓનો સૂકો ચારો પલળી ગયો। ખેડૂતોને થોડી ઘણી મગફળીમાં આશા હતી અને તેમાં પણ કમોસમી વરસાદ થવાથી ચિંતા વ્યાપી ગઈ છે। ઉર્જા મંત્રી સૌરભ પટેલે ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। ખેડૂતોને
દિવસે એટલે કે સવારે 5 થી રાત્રે 9 વાગ્યા સુધી વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેઓએ કહ્યું છે કે પીએમ મોદી કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવશે. પાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે કિસાન સર્વોદય યોજના જે આદરણીય પ્રધાનમંત્રી શ્રી 24મી તારીખે જૂનાગઢની અંદર એનું ઉદ્ઘાટન કરવાના છે. આ યોજના દ્વારા આવતા 2.5-3 વર્ષની અંદર ગુજરાતના 17 આગળ વાત કરીએ, ધારી વિધાનસભાની પેટા ચૂંટણીનો પડઘમ વાગી ચૂક્યા છે. ભાજપ કોંગ્રેસના મૂર્તિયાઓ પણ મેદાને આવી ચૂક્યા છે. તેવામાં હવે બંને પક્ષો તરફથી આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર ચાલુ છે. ધારી ખાતે આવી પહોંચેલા કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે ભાજપ સરકાર અને ઉમેદવાર સામે આકરા પ્રહારો કર્યા હતા. પક્ષપલટું કરતા ધારાસભ્યોને તકવાદી ગણાવ્યા હતા અને ધારીના ભાજપના ઉમેદવારને પણ પક્ષપલટો કરવા બદલ આડે હાથ લીધા હતા અને કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગઢડા પેટા ચૂંટણીને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નેતાઓ અને કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું ભૂલી ગયા છે. આપ જોઈ શકો છો, ચમાડી ગામે પ્રચારમાં કોંગ્રેસી નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલી ગયા. નેતાઓ નાસ્તો કરવામાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો. અમદાવાદ કોંગ્રેસમાં ભંગાણના સંકેત વર્તાઈ રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ચાવડાએ દિનેશ શર્માનું રાજીનામું સ્વીકાર્યું છે, જેને દિનેશ શર્માના સમર્થકો લડી લેવાના મૂડમાં છે. દિનેશ શર્માના સમર્થકોનો મુંડનનો કાર્યક્રમ રદ કરાયો હતો. મોટા પ્રમાણમાં ભીડ એકઠી થતા પોલીસે ટોળા વિખર્યા હતા. હવે મહત્વનું છે કે આગામી સમયમાં નવા વિપક્ષના નેતા કોણ બને છે તે જોવાનું બની રહેશે. અનેક ગુનામાં સંડોવાયેલા રાજકોટનો ભૂમાફિયા ભૂપત ભરવાડનું પોલીસે સરઘસ કાઢ્યું હતું. પોલીસે ભૂપતની ઓફિસમાં પણ તપાસ કરી ભૂપતને લઈને પંચનામું કરવા પહોંચી હતી. તો વધુમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ પુરાવા એકત્ર કરવામાં આવશે. ભૂપત ભરવાડની સામે જમીન પચાવી પાડવાની ફરિયાદ થઈ છે. હજુ કોરોના ગયો નથી. જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને ખાસ કરીને માસ્ક પહેરવું, પરંતુ હજુ પણ ક્યાંક જે સ્થિતિ છે અનેક મહાનગરોમાં જેમણે માસ્ક ન પહેર્યું હોય તે લોકો પાસેથી સ્થાનિક પોલીસ દ્વારા જે દંડ વસૂલ કરવામાં આવ્યો છે તે રકમ જાણીને આપ પણ ચોંકી જશો. જોઈએ આ ખાસ અહેવાલ. અમદાવાદીઓ નથી તૈયાર સુધરવા. માસ્ક પહેરવામાં આવે છે વાંધો. ટ્રાફિક વિભાગને થયા બખ્ખા. ઉઘરાવ્યો લાખોનો દંડ. અમદાવાદ ભલે વેપાર ધંધામાં આગળ હોય, પણ એક વાતમાં છે પાછળ, અને તે વાત છે માસ્ક નહીં પહેરવાની. એક આંકડા મુજબ છેલ્લા 3 માસમાં જ માસ્ક ન પહેરનારા અમદાવાદના વાહન ચાલકો પાસેથી ટ્રાફિક વિભાગે 1 કરોડથી વધુનો દંડ વસૂલ્યો છે. અમદાવાદ ટ્રાફિક વિભાગે જૂનમાં 15,096 મેમો આપીને 3,19,200નો દંડ વસૂલ્યો. જુલાઈ માસમાં 28,735 મેમો આપીને 57,47,000નો દંડ વસૂલાયો. ઓગસ્ટમાં 2,443 મેમો આપીને 13,55,700નો દંડ વસૂલાયો. તો સપ્ટેમ્બરમાં 5,514 મેમો આપીને 55,14,000નો દંડ લેવામાં આવ્યો. જ્યારે ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં 1,325 મેમો આપીને 13,25,000નો દંડ વસૂલાયો.
અમદાવાદીઓ હજી પણ ક્યાંક કોરોનાના નામે સતર્ક નથી. હજી પણ અમદાવાદીઓ નથી સમજી શકતા કે જ્યાં સુધી વેક્સિન નથી શોધાઈ કોરોના વાયરસને ભગાડવા માટેની, ત્યાં સુધી જે માસ્ક છે અને સોશિયલ ડિસ્ટન્સ છે તે જ અત્યારે કોરોના વાયરસની દવા છે. પરંતુ હાલ જે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે અમદાવાદીઓ ક્યાંક ને ક્યાંક માસ્ક પહેરવામાં નિરક્ષતા દાખવી રહ્યા છે. પોલીસ દ્વારા સતત કહેવામાં આવી રહ્યું છે કે માસ્ક પહેરો, પરંતુ અમદાવાદીઓ હજી પણ ક્યાંક ને ક્યાંક માસ્ક પહેરવામાં પાછળ છે. પોલીસ દ્વારા જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી માસ્કનો 1 કરોડ કરતાં પણ વધુ દંડ ફક્ત અમદાવાદમાં વસૂલવામાં આવ્યો છે. પરંતુ હાલ જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા સતત લોકોને માસ્ક વગરના, જે માસ્ક પહેર્યા વગર જે લોકો નીકળે છે તેમને પકડવામાં આવે છે, તેમજ તેમને સુધારવા માટે તેમને સમજાવવામાં પણ આવી રહ્યો છે, પરંતુ અમદાવાદીઓ માનતા નથી. માસ્ક ન પહેરનારા અમદાવાદીઓના બહાના પણ ગજબના હોય છે. જ્યારે કોઈ વાહન ચાલકને ટ્રાફિક પોલીસ રોકે છે તો વાહન ચાલક કહે છે માસ્ક તૂટી ગયું, ભૂલાઈ ગયું, હમણાં જ ઉતાર્યું. જ્યારે માસ્ક જે લોકોએ ધારણ ન કર્યું હોય અને એને પોલીસ અટકાવે છે ત્યારે એ લોકોનું મુખ્યત્વે જો 2 વ્હીલર હોય તો એ લોકોને એવું કહેવાનું હોય છે કે અમારું માસ્ક હમણાં જ તૂટી ગયું, કાં તો હમણાં જ મેં નીચે ઉતાર્યું છે, હું પહેરવાનું આજે ભૂલી ગયો છું, હું ઉતાવળે નીકળી ગયો છું, એવા બહાના હોય છે. 1 કપ ચાના 2 ભાગ કરીને પીનારા અમદાવાદીઓને દંડ ચૂકવવામાં તકલીફ તો પડે છે, પણ તેનાથી વધુ વાંધો પડે છે માસ્ક પહેરવામાં. ચાલો તે વાહને સરકારની આવક તો થાય છે. માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સુરેન્દ્રનગરના ગંગાનગરમાં થયેલી આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો છે. મૃતકના ભાભીએ જ પોતાના દિયરની હત્યા કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. વિધવા ભાભી અને દિયર વચ્ચે લાંબા સમયથી અનૈતિક સંબંધો હતા, પણ પોતાના સંતાનો મોટા થતા ભાભીએ સંબંધોનો અંત આણવાનો પ્રયાસ કર્યો હતો. જોકે દિયર આ સંબંધો ચાલુ રાખવા માંગતો હતો, જેથી ભાભીએ રાત્રિના સમયે છરીના ઘા મારી દિયરની હત્યા કરી હતી. વડોદરાના સમતા વિસ્તારના નારાયણનગરમાં ભત્રીજાએ કાકાને ચાકુના ઘા મારી પતાવી દીધા. દારૂ પીવાની ટેવ ધરાવતા કાકાને થોડા દિવસ પહેલા ભત્રીજાએ પોલીસ હવાલે કર્યા હતા, પણ જેલમાંથી છૂટતા જ કાકાએ ભત્રીજા સાથે માથાકૂટ કરી તેને ગાળો ભાંડી, જેથી ઉશ્કેરાયેલા ભત્રીજાએ કાકાની ચાકુથી હત્યા કરી. કાકો અને ભત્રીજો બંને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. આગળ વાત કરીએ, જામનગરમાં ભાજપના મહિલા કોર્પોરેટર મનપા કચેરી ખાતે ઢોલ વગાડીને પહોંચ્યા હતા. ભાજપના કોર્પોરેટર રચના નંદાણીયાએ પોતાના વિસ્તારમાં ગંદુ પાણી આવતું હોવાથી મનપા કચેરી ખાતે દેખાવો કર્યો. મનપાના પંટાંગણમાં બેસી ઢોલ વગાડી તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો અને મનપાના તંત્રને ઘોર નિંદ્રામાંથી જગાડવા નવતર પ્રયોગ કર્યો. વડોદરા પાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આવાસ યોજના અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે વડોદરાના દરેક આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. વિપક્ષે માંગ કરી છે કે ખોટા જવાબ આપનારા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે. મુખ્યમંત્રી સમગ્ર મામલે તપાસ કરાવે અને આવાસ યોજના મામલે પીએમ દખલગીરી કરે. એક બાજુ 36,000 આશરે 36,000 ફૂટમાં 1900 મકાન બનાવો, બીજી બાજુ સંજયનગરની કરોડોની મોકાની જગ્યા પબ્લિક પ્રોપર્ટી, એને તમે ખાલી 16 લાખ ફૂટ જગ્યામાં તમે 2500 મકાન બનાવો તો ભ્રષ્ટાચાર સાબિત થાય છે. આ તમને વહીવટ કરતા નથી આવડતું. ઝડપની મજા, મોતની સજા સૌ કોઈ જાણે છે અને છતાં ડ્રાઇવિંગમાં દાખવવામાં આવતી નિષ્ક્રિયતાનો અંત આવતો નથી. પરંતુ એક ડ્રાઈવરની નિષ્ક્રિયતાનો ભોગ અનેક નિર્દોષ લોકો બનતા હોવાની વિગત સામે આવી છે. વાત એમ છે કે ડ્રાઇવિંગની નિષ્ક્રિયતાને કારણે અકસ્માતની દુર્ઘટનાના બનાવમાં દેશમાં ગુજરાત 5મા ક્રમે છે, જે ચિંતાજનક છે. જોઈએ આ અહેવાલ.
દેશમાં એક વર્ષમાં નિષ્ક્રિયતાપૂર્વક ડ્રાઇવિંગ કરીને ઘટેલી અકસ્માતની દુર્ઘટનામાં ગુજરાત 5મા ક્રમે હોવાનું તારણ જાણવા મળ્યું છે. જો કે કેરળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તો ગુજરાત કરતાં વધુ ચિંતાજનક સ્થિતિ છે, પરંતુ ગુજરાતે તેનાથી હરખાવા જેવું નથી. ગુજરાતનો ક્રમ 5મો હોવાથી ચિંતાજનક જ છે અને એક જ વર્ષમાં ડ્રાઇવિંગની નિષ્ક્રિયતાના કારણે 32,000 કરતાં વધુ દુર્ઘટના સર્જાઈ છે, જેના કારણે 5,000 કરતાં પણ વધુ લોકોને ઈજા થઈ હોવાનું તારણ પણ બહાર આવ્યું છે. કયા રાજ્યોમાં દુર્ઘટનાનો આંક કેટલો છે તેના પર નજર કરીએ તો કેરળમાં 1,05,175 દુર્ઘટનાઓ, તામિલનાડુમાં 47,524, મધ્યપ્રદેશમાં 41,241, મહારાષ્ટ્રમાં 34,713, ગુજરાતમાં 32,828. જો કે ગુજરાત કરતાં અન્ય 4 રાજ્યોમાં ડ્રાઇવિંગની નિષ્ક્રિયતા તેના કરતાં પણ વધુ છે, પરંતુ ગુજરાતમાં પણ ચિંતાજનક સ્થિતિ છે, જેના કારણે 5,792 લોકોને ઈજા પહોંચી હોવાનું તારણ પણ બહાર આવ્યું છે. જો કે ગુજરાતમાં પણ મહાનગરમાં ડ્રાઇવિંગના કારણે ઘટેલી દુર્ઘટનામાં દેશમાં ડાયમંડ સિટી સુરતનો બીજો નંબર રહ્યો છે, જે અતિ ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. દેશના મહાનગરો પર નજર કરીએ તો કોચીમાં 10,508 દુર્ઘટના, સુરતમાં 6,282, ચેન્નઈમાં 5,642, પુણેમાં 4,442, દિલ્હીમાં 4,297. ડ્રાઈવરની નિષ્ક્રિયતાના કારણે અકસ્માતને આમંત્રણ બનવાના બનાવ ગુજરાત માટે ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ગુજરાતમાં રોડ સેફટી કાઉન્સિલની રચના થઈ છે. તેમના દ્વારા માર્ગદર્શિકા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા પ્રયાસ થાય છે, પરંતુ જ્યારે ચુસ્ત રીતે નિયમોનું પાલન વાહન ચાલકો કરતા થશે ત્યારે જ આ આગ પર નિયંત્રણ આવશે. નહીં તો એક ડ્રાઈવરની ભૂલ ભોગવવાનો વારો અનેક નિર્દોષ લોકોને આવશે અને અકસ્માતની વણઝારનો આંક પણ ઉત્તરોત્તર વધતો જ રહેશે. સ્વયં સમજીશું તો જ સમસ્યાનું સમાધાન આપણા હાથમાં છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ફતેગંજ પોલીસ મથક કસ્ટોડિયલ ડેથ મામલે આજે વડોદરામાં પાણીકાપ મૂકવામાં આવ્યો છે. બાબુ શેખની લાશ કેનાલમાં પધરાવી દીધી હોવાની આશંકા કરવામાં આવી રહી છે. ગંગાનગર પાસે કેનાલમાં તપાસ દરમિયાન હાડકાં મળ્યા છે. માનવ હાડકાં છે કે પશુ હાડકાં તેની તપાસ ચાલુ છે. આ સાથે તપાસ માટે એફએસએલની મદદ લેવાઈ છે. અંડરવોટર કેમેરાની મદદથી કેનાલમાં તપાસ કરાશે. પોપ્યુલર બિલ્ડરની જમીન હવે ટાંચમાં લેવાશે. બિલ્ડર રમણ પટેલ અને પરિવારના સભ્યોએ બનાવટી ડોક્યુમેન્ટને આધારે પચાવી પાડેલી ખેડૂતોની કરોડોની જમીનો સરકાર ટાંચમાં લેશે. પોપ્યુલર બિલ્ડર ગ્રુપે ખોટી રીતે હડપ કરવામાં આવેલી તમામ મિલકતો ટાંચમાં લેવામાં આવશે. રમણ પટેલ સહિત પરિવારના 9 સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોપ્યુલર બિલ્ડર ફરી એક વખત વિવાદમાં છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધવામાં આવ્યો છે કે થલતેજની સીમમાં આવેલી જમીન ખોટી રીતે સહકારી મંડળી બનાવીને પચાવી પાડવાનો ગુનો છે, તે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. હાલમાં તો રમણ પટેલ સહિતના જે તેમના પરિવારજનો વિરુદ્ધ છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ જે છે તે તપાસ કરી રહી છે. જે દસ્તાવેજો છે તે દસ્તાવેજોની પણ તપાસ હાલ પોલીસ કરી રહી છે. જે પ્રમાણે અલગ અલગ જે દસ્તાવેજો પોલીસને મળી આવ્યા છે તેને લઈને પણ હાલ પોલીસ છે તે પોલીસ તપાસ કરી રહી છે. એટલે કે કહી શકાય કે આગામી દિવસોમાં પોપ્યુલર બિલ્ડરની મુશ્કેલીઓ છે તેમાં વધારો થઈ શકે છે. જે પ્રમાણે આઈટી વિભાગ દ્વારા પણ ખૂબ જ મોટું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, તેને લઈને પણ હાલ તપાસ છે તે તપાસ ચાલુ છે. કેમેરામેન નીતિન બગડા સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો ગાંધીનગર જીએમઆરડીએસ લીઝ કૌભાંડને લઈને મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો છે. બ્રિટિશ એન્ટરપ્રાઇઝ સામે તપાસ આદેશ આપ્યા છે. અધિક નિયામક ડીએમ સોલંકી દ્વારા તપાસના આદેશ આપ્યા છે. આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે પગલાં લેવામાં આવશે. સરકારના નિયમ મુજબ જ લીઝ અપાઈ છે અને છતાં પણ કૌભાંડ હશે તો ચોક્કસ તપાસ થશે. અગાઉ સીએમઓ સુધી ફરિયાદ કરાઈ હતી. જે રજૂઆત છે એને જે મુદ્દો ઉપસ્થિત કર્યો છે બિલકુલ અમે એની ચકાસણી કરી રહ્યા છીએ અને એક્ઝામિન કરશું, લીગલી કરીશું, એડમિનિસ્ટ્રેટિવલી અમે કરીશું. તો જે કંઈ બિડિંગ પ્રોસેસ થાય છે ત્યાર પછી ઇવેલ્યુશન, એને એલઓઆઈ આપવું, એને ગ્રાન્ટ કરવું એ જિલ્લા કક્ષાએ છે. પણ સમગ્ર રાજ્યની અંદર યુનિફોર્મલી થાય, એને ટેકનિકલ સપોર્ટ મળે અને એક ફેઝ વાઇઝ મેનરની અંદર યોગ્ય રીતે કામ ચાલે, એટલા માટે હેડ ઓફિસ તરીકે અમારા લેવલથી એને સપોર્ટ કરીએ છીએ. તો હું માનું છું કે હાલના
હાલના તબક્કે એ કોઈ બાબત પેલી નથી, તેમ છતાં પણ જે રજૂઆત છે એ ચકાસણી અમે કરી રહેલ છે. અને દરમિયાન એના એક કર્મચારી જે છે એ અમારી પાસે કર્મચારી તરીકે છે અને એમના દ્વારા લેવામાં આવી છે એ પ્રકારની બાબત છે. તો એ અમારા સોસાયટીના કોન્ટ્રેક્ચ્યુઅલ જે આઉટસોર્સિંગ એજન્સી તરીકે કોન્ટ્રેક્ચ્યુઅલ છે, એનું અસાઇનમેન્ટ પણ અલગ કામગીરી માટેનું છે અને સીધી રીતે કોઈ એવી બાબત બનતી નથી. તેમ છતાં પણ એ મુદ્દાને પણ અલગથી એ ચકાસણી કરી લેવામાં આવશે. તો અત્યારે હાલ ગુજરાત નોનસ્ટોપ બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. સાથે જ રાત્રે 10 કલાકે જોવાનું ચૂકતા નહીં. મંતવ્ય ન્યૂઝની વર્ચ્યુઅલ નવરાત્રી 2020 ઐશ્વર્યા મજમુદારની સાથે. નમસ્કાર.